30 દિવસની અંદર નો આપે તો એને પણ ભોગવવો પડે. ચીફ ઓફિસર છે ક્યાં છે? આવતા નથી. ચાર્જમાં છે, મંગળવાર ચાર્જમાં છે. આ ઈ તો ઓલો કેહોરનો ચીફ ઓફિસર આવે ઈ એને એમ કીધું કે ત્યાં નગરપાલિકા ડી છે વિસાવદર. ડી ગ્રેડમાં છે. એમ કીધું એટલે અમે નહીં જાવ. કેવું અમે હાઈવું આયમળું અમે. અમારી અંદર વાત થઈ નથી. ડી ગ્રેડમાં જ આવે ને નગરપાલિકા ડી ગ્રેડમાં. બાબા અમે ન કહી શકીએ. આમાં ઘણાને ખ્યાલ હોય. ભયંકર પરિસ્થિતિ. આ પૂછો ભાઈ હાજર હતા. ભાઈ તમે બોલો. લાઈવ થાય બોલો. હમણાં મારે ઉઠી પૂછો ભાઈને પૂછો. હનુમાનપરામાં જ્યારે પાણી જાય રોડ ઉપર મને પણ ન પસંદ હોય પાણી ઢોરે. હાજર રહેલા ભાઈ નીકળેલા પૂછી જુઓ. કોર્પોરેટરનું નામ નથી દેવું. કોર્પોરેટરનું નામ નથી દેતો. એક નંબર વોર્ડમાં એક કોર્પોરેટર એવા જવાબ દે છે જે વ્યક્તિ અહીંનો રહેવાસી નથી. ભાડો દઈને રહે છે. ભાડો દે છે અને મકાન માલિક વેરો તો ભરે છે ને. અહીંયા મકાને સુવિધા આપવી જોઈએ. ઈ કોર્પોરેટર આવા પ્રશ્ન હજાર છે. ઈ એમ કહે છે કે તમે બાઈક ના છો. વિડીયો આમ તો બધાનું કરવું જ પડે. આ ભાઈના ઘર પાસે હતું ભાઈ અમે આવ્યા પણ એમ નહીં. બાકી સોલ્યુશન હતા. માટી નાખવા મારો તો વિસ્તાર નથી. ઉપક્રમ રમેશભાઈ 10 ફોન કર્યા એટલું પાણી કરે 2 સેકન્ડ હજી સોલ્યુશન નથી થયું. એવું તો જે કહેતા હોય અમારે પાણીના વાંધો નહીં, પાણી હજાર છે તો કાંઈ વાંધો નહીં. આવું થાય છે. અમારો વિસ્તાર નથી હનુમાનપુરા ઘોરો રડી ગયો હતા રોડ બળે ત્યાં હાલિયત કરો ઠાલો હાલું છું ભાઈ હાલું છું. હવે કોઈ દી સપના હાલું છું ને કોઈ દી સપના નથી દેખાણા રોડને માથણ આપી એમાં મિસ્ટીના ખેત અમને કોઈ શું સુવિધા તમે આપો પાછા એમ કે મારા વિસ્તારમાં તમે કપ કરવા ન આવતા. કપ કરવા હો. સદસ્ય પેદા થયા અરે તમારા સદસ્ય એ મને કીધું ઈ કે મારા વિસ્તારમાં ભાઈ તું તારા વિસ્તારમાં બરોબર. અમે તો નોટ કીધું તમને મારી સિવાય બીજા 200 માણસો આવશે. હું તો નહીં આવું. મને કાંઈ વાંધો નથી. વેરો વધી જાય. રજૂઆત કરવા જાય તમે મતદાર નથી આજે હોય તો કઈ અમને કોઈ એવો જવાબ આપે તો અમારો તો વિષય નથી ને. મને આ વાત નહીં એટલે હું કહું. તમે આ બધું મેં તમને લગભગ આઈ થિંક ઉનાળામાં બરાબર મેં તમને રજૂઆત કરી હતી મારી શરીરમાં તમે આવ્યા બરાબર અને તમે એવું કીધું કે મારે ગટરમાં અમારે ગટરના પાણી પીવાના પાણીમાં ભળીને લાઈન કનેક્શનમાં આવે હજી એમનું સોલ્યુશન નથી. મારે ત્યાં આગળ 3 બ્લોક છે તે મેં ભાડે આપ્યા છે બધાને અત્યારે હાલ વાયરલ ઇન્સ્ટ્રક્શન પાણીના હિસાબે છે અને એની રજૂઆત મેં તમને આઈ થિંક 2-3 મહિના પહેલા કરી બરાબર હજી કોઈ સોલ્યુશન આવ્યું નથી. એ પછી મેં તમને 2 થી 3 વાર આઈ થિંક ફોનમાં પણ રજૂઆત કરી અને આગળ પાણી પર ભરાય છે અને ગટર પણ નથી એટલે એ લોકો અમુક લોકો હે ને બહાર ગટરમાં પાણી કાઢે છે એના હિસાબે મચ્છર એ બરાબર છે પણ ગટરનું પાણી એમાં ભળે છે મને બોલવા
6 તારીખે પહેલી અરજી તમને દીધી, પછી તમે 1 મહિના પછી મને તમે શું કીધું? આશા સંહિતા લાગેલી છે. આશા સંહિતા સફાઈમાં લાગે. તમે એમ કહો, મેં તમે તમારા પ્રશ્ન તમને પછી તમે મને શું કીધું? મેં હાથ એ કાર્યવાહીને 1 મહિના પછી તમે લીધી અને મેં હાથ અરજી દીધી. તમે મને તમે હું મને કીધું સગનભાઈના કમલાને કીધું તું એને ખોલાય મારો બાપ હોય તો એને ખોલાવવાનો. તમે મને કીધું દુકાને તમે મને કીધું લાકડી લઈને જાઓ. તમે આ બધા પ્રશ્નો મને કરેલા છે. તમે એમ જો મેં નથી કીધા અત્યારે ફરી જાવ છો. મારી પાસે અરજી છે બધી પ્રૂફ અરજીઓ છે બધી મારી પાસે નહીં બોલ્યા છે. લેખિતમાં હું કામ થયું તમારું કેસની તારીખ પર છે એટલે બોલાવશો હોતે ને મામલેદાર તા તો માણસો મરી જાય છોકરા મરી જાય. પ્રશ્ન હોય તો મામલેદાર લેખિત આપી દીધું. અમારે અમે તમારે જે આદત હતું એ કહી દીધું એને. એમ નહીં તો તમે મને લેખિત દેજો. મારી પાસે અમારે લેખિત આપી દીધું મામલેદાર તો મને આપી દો. હવે નથી અમારી દીકરા કાર્યવાહી થાય એમ. પ્રમુખ કઈ બેઠા ઉપપ્રમુખ કઈ બેઠા. આશા સંહિતા હેમાં લાગે ભાઈ? સફાઈમાં લાગે? આ મને કીધું તું આજ ઓફિસમાં કીધું આશા સંહિતા લાગી હતી. કર્મચારીનો બધા હોય હતા ઉંમર હજી મારો પ્રશ્ન સોલ્વ નથી થયો. ઉકેલો એમ નામ છે પાણી ખરાબ છે 2 વર્ષ ગયા. અને હાથ અરજ્યું છે મગાવું અરજ્યું એને આપી દીધી વાત આપેલી હાથ મારી પાસે છે. હાથ આવડા મચ્છર થઈ ગયા. જારી માંથી ન આવે ભાઈ. રગડો ભાઈ ન આવે. બાહુમતીનું પ્રમાણ છે. આવું બધું હાલે છે. પ્રમુખે મને કીધું કે કમલેશને હોટલ આગળ જવા હોય ને બીજા સમજાવવાની જરૂર છે. એની પાસે પોલીસ સમજી લો કોઈ પણ આ ભાઈ હોય રેડી તો તમને લખી દેજો. હું કાયદેસર કોર્ટમાં ફરિયાદ. તમને લખી દેજો. તમને નથી આવડતું કોર્ટમાં. તારીખ પછી લોકો હાજર થઈ જાય છે. બે દાખલ તારીખ હાજર થવાનું હોય. આશા સંહિતા મહિના બોર્ડ મીટિંગ થઈ ગઈ છે. આશા સંહિતા લાગે. હું તો નામ સુકેત બધાનું દઈ દે. ગમે એવું છે. તમારું છે તો દઈ દે. હું કોઈને જે ખાવા નથી જતો. મારી મહેનત નહીં ખાવું. ભાઈ તમારે કેવું ઓર્ડર આવે? 2 નંબર. 2 નંબર નથી આવતું. સફાઈ કરવા નથી જતું. 2 નંબર ને પ્રતિનિધિ છે. 2 નંબર સફાઈ એનો પાણીનો નિકાસ ચાલુ છે